સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરુણોદય સોસાયટીમાં 65મો હોળી દહન કાર્યક્રમ વિધિવત ઉજવાયો। સાબરકાંઠા જિલ્લો ત્યાર પછી અરવલ્લી જિલ્લો બન્યો। આ અરુણોદય સોસાયટી સાબરકાંઠા જિલ્લા સમયની સૌથી પ્રથમ બનેલ સોસાયટી છે। આ સોસાયટી ખાતે 65 વર્ષેથી દર વર્ષે આ હોળી દહન કાર્યક્રમ ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે। હોળીનો તહેવાર એ પૂર્વજોથી ચાલી આવતી એક ધાર્મિક પરંપરા છે। હોળીનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં અનેરું છે। અરુણોદય સોસાયટીમાં હોળી પર્વને મનાવવા સોસાયટીના યુવાનો 25-30 વર્ષ પહેલાં જાતે લાકડા કાપી લાવી હોળીનો ઉત્સવ મનાવતા। જમાનો બદલાતા તથા વન વિભાગના નિયમોને અનુસરી હવે જલાઉ લાકડાથી જ હોળી મનાવાય છે। હોળીના અગાઉના દિવસે સોસાયટીના તમામ સભ્યો ભેગા મળી હોળીનું આયોજન કરતા હોય છે। આ આયોજનમાં ઘર દીઠ ફાળો કરી હોળી ઉત્સવ માટે લાકડા, પ્રસાદ અને નાના બાળકો માટે ચોકલેટ પણ પ્રસાદ રૂપે લવાય છે। હોળી પ્રગટાવતા પહેલાં બુટાલવાડા પાસે આવેલ હવેલીમાં વિધિવત થતી હોળીના અગ્નિને લાવી અહીંયા અરુણોદય સોસાયટીમાં હોળી પ્રગટાવાય છે। હિન્દુ ધર્મની આ હોળીમાં લોકો અનેક માનતા માને છે અને હોળીના દર્શન કરે છે। દર્શન કરતી વખતે ઘણા લોકો જળ, ધાણી, નારિયેળના હોળીમાં પધરાવે છે અને 5 કે 7 ફેરા ફરી દર્શન કરી ધન્યતા અનુભવે છે। હોળી મહોત્સવનું આયોજન સોસાયટીમાં યુવાનો તથા વડીલો મળીને કરતા હોય છે। આ હોળીના પર્વને સતત 65 વર્ષથી મનાવવામાં સોસાયટીના રાજુભાઈ લાઠીવાડા, કલ્પેશભાઈ શાહ, કૌશિકભાઈ મોદી, ભરતભાઈ ભાવસાર, નિલેશભાઈ મોદી, ભરતભાઈ એમ શાહ, રાજુભાઈ પરમાર, કમલેશભાઈ ગાંધી, સ્વર્ગવાસી ધવલભાઈ આડેસરા, સ્વર્ગવાસી મહેન્દ્રભાઈ શાહ, સ્વર્ગવાસી ભરતભાઈ શાહ, કેતનભાઈ સોની, મનીષભાઈ સોની તથા યુવાનોનો મહત્ત્વનો ફાળો રહેલો છે। મોડાસા શહેરના મધ્યમાં આવેલ અરુણોદય સોસાયટીની અંદર એક સુંદર મજાનો હોલિકા દહનનો કાર્યક્રમ દર વર્ષે ઉજવાય। છેલ્લા 65 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન થાય છે। તેમાં સોસાયટીના તમામ સભ્યો એમાં ખૂબ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરે છે અને હજારો માણસ અહીં હોલિકા દહન પર્વની અંદર આવતા હોય છે। અહીં દરેક પોતપોતાની બાધા હોય અથવા નવકણી બીગલ હોય એ પણ સુંદર બધા આ પર્વની અંદર ઉજવણીઓ ભાગ લેતો હોય છે। આ કાર્યની આ હોલિકા દર્શનની અંદર ધજાનું પણ એટલું જ મહત્ત્વ હોય છે। એ ધજા જેના હાથમાં આવે છે એના ઘરની અંદર સરસ મજાનું પારણું પણ બંધાતું હોય છે એવી માન્યતા છે। એટલે 65 વર્ષથી આ હોલિકા દહનનો કાર્યક્રમ અને પર્વ ખૂબ સુંદર રીતે ઉજવણી કરીએ છીએ।